ગુજરાત એસટી નિગમે મુસાફરોની સુવિધામાં વધારો કરવા નડિયાદ ડેપો સંચાલિત 4 રૂટ પર નવી સુપર ડિલક્સ બસોની ફાળવણી કરી છે। આ બસો જાલોદ ઉના M2 બસો નડિયાદ રાધનપુર અને નડિયાદ મોરબી રૂટ પર દોડશે। આગામી બસોના કિલોમીટર પૂર્ણ થતા આ નવી બસો ફાળવવામાં આવી છે। આ નવી બસોના લોકાર્પણ પ્રસંગે નડિયાદ ડેપો ખાતે એક કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નડિયાદ એસટી વિભાગના નિયામક સીડી મહાજન, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, ડેપો મેનેજર કે પરમાર સહિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા। નડિયાદ ડેપોના કંડક્ટર અને ડ્રાઈવર પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ નવી બસોને પ્રસ્થાન કરાવ્યું છે। આ નવી બસો દ્વારા જિલ્લાના હજારો મુસાફરોને સીધો લાભ મળશે। ગુજરાત એસટી નિગમ અવારનવાર મુસાફરોના હિતમાં આવા પગલાં ભરતું રહે છે, જેથી જનતાને વધુ સારી પરિવહન સેવા મળી રહે। બે દિવસ પહેલા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની અંદર અનેક જગ્યાએ વિવિધ રૂટની બસો રવાના કરી અને ડેપોને આપી છે અને આજે ડેપો નડિયાદ ડેપોની અંદર 4 બસો નવી પાડવામાં આવી। એમાં ઝાલોદ ઉના ઝાલોદ, નડિયાદ રાધનપુર અને નડિયાદ મોરબી આ 4 બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજથી એ રૂટની શરૂઆત થશે ને ટોટલ આ ડેપોની અંદર 20 જેટલી નવી બસો આવનાર છે। સાથે સાથે એસટી બસે આપણને વાહન વ્યવહાર વિભાગે 4 બસ સિટી બસ તરીકે આપણને સર્વિસ ચાલુ કરી છે અને આવનારા દિવસોની અંદર જેમ જેમ લાગશે એમ રૂટ પણ આપણે વધારતા